રાજકોટના સોની બજારના દીવાનપરાના શ્રીહરિ કોમ્પ્લેક્સમાં છઠ્ઠા માળે આગ લાગવાની ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। સોનીની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। સોની કામની દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ આગમાં એક કારીગરનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે અન્ય એક કારીગર સારવાર હેઠળ છે। પોલીસે જણાવ્યું હતું કે એફએસએલની મદદથી આગનું કારણ જાણવામાં આવશે। 10માં શ્રીહરિ કોમ્પ્લેક્સ છે, જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, એની અંદર સોના ચાંદીનું કામકાજ ચાલતું હોય છે। ત્યાં છઠ્ઠા માળે જે કારીગરો ત્યાં રોકાયેલા સૂઈ ગયેલા હતા। ત્યાં અચાનક કારીગરોના કહેવા મુજબ શોર્ટ સર્કિટ થયેલ છે, પણ તેમ છતાં તેનું ચોક્કસ કારણ આવતીકાલે સવારે એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવી અને હાલમાં ફાયર બ્રિગેડ આગ ઓલવવાનું કામકાજ ચાલુ છે। રાજકોટના દીવાનપરા શેરી નંબર 10માં આવેલો જે હરિ કોમ્પ્લેક્સ છે, ત્યાં ગત રાત્રિના કોઈ કારણોસર આગ લાગી હતી અને જે બંગાળી કારીગરો તેમાં કામ કરી રહ્યા હતા અને સૂઈ રહ્યા હતા તે શ્રમિકોમાં એક શ્રમિકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, તો એક શ્રમિકને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યો હતો। સાથે સાથે વાત કરીએ ઘટનાની જાણ થતાં ફાયરની 5 ગાડીઓ તથા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને રાત્રિના સમયે જે અફરાતફરીનો માહોલ હતો તેના પર કંટ્રોલ કર્યો હતો। સાથે સાથે વાત કરીએ રાત્રિના આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। કયા કારણોસર આગ લાગી તે અંગેની વધુ તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે। રવિ મોટવાણી, દૂરદર્શન ન્યૂઝ, રાજકોટ।